હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હાઉ આર યુ? બધાને મારા વિડીયો કેવા લાગે છે થોડી કમેન્ટ કરતા રહો, મને તો ખબર પડે ને કે મને કંઈ આવડે છે કે નથી આવડતું સારી વાત કરતા. તો હું એવું કહું છું આજે કે એક ઉંમર અને રિટાયર્ડ થયા પછી સમય જે પાસ કરવો ને એ બહુ અઘરો છે. જો માનો તો અઘરો છે, માનો તો સહેલો છે, તમારા હાથમાં છે કેવું કરવું. જો તમે કાંઈ પણ પ્રવૃત્તિ ના હોય તમારી પાસે અને તમે ઘરમાં સમય પાસ કરો તો બહુ અઘરો છે. દિવસ બી લાંબો લાગે, રાત બી લાંબી લાગે, થાક ન લાગ્યો હોય તો રાત્રે ઊંઘ ના આવે. પણ સમય કેવી રીતે પાસ કરવો ને એ તો આપણા હાથમાં જ છે. કારણ કે જો અત્યાર સુધી તો આપણે કોઈ શોખ પૂરા કરી જ ન હોય, કારણ કે આપણા ઉપર એટલી જવાબદારી હતી. પહેલાં નાની ઉંમર હતી ત્યારે બી જવાબદારી બાળકોની, જેન્ટ્સ હોય તો એને કમાવવાની, અને ત્યાર પછી મોટા થાય એટલે એની પાછળ ભણાવવા, ટ્યુશન મૂકવા, બધું એના એડમિશન લેવા, એના ટ્યુશનનું બધું લેસન કરાવવું, પેરેન્ટ્સે જ ધ્યાન દેવું પડે. ફાધર કમાતા હોય તો મધરે 100% પૂર્ણ ધ્યાન દેવું પડે એના ઉપર, અને બેમાંથી એકે તો કમ્પ્લીટ ધ્યાન દેવું જ પડે. તો એ બંને એની કમાવામાં રહે, આપણે આપણા બાળકોની પાછળ એનું કરિયર બનાવવામાં, એને ઉછેરવામાં, એનું હેલ્થનું ધ્યાન રાખવામાં આપણો સમય જતો રહે. એક સમય હવે એવો આવી જાય છે કે બાળકો પણ ભણી જોબ કરવા મળે, બિઝનેસ કરવા મળે, મોટા થઈ ગયા, સમજદાર થઈ ગયા, ભણી ગણીને આમ કહેવાય કે વેલ સેટ થઈ ગયા, એને લગ્ન થઈ ગયા, હવે એનું ફેમિલી થઈ ગયું ચાલુ કે એના ફેમિલીમાં મશગુલ રહે. અને આ ત્યારે હસબન્ડ વાઈફ બંનેને શું કરવાનું? ઉંમર તો બહુ સરસ હેલ્ધી છે, હેલ્થ સારી છે, એનું બોડી બી વૃદ્ધ નથી થયું, હજી ઉંમર સારી છે એવી કે એકદમ ઉંમર નથી, બરાબર, માની લો 60ની આસપાસ હોય તો પછી એ સમયે તો હજી એ મહેનત બી કરી શકે છે, કમાવાની બી મહેનત કરી શકે, ઘરે કસરત, વોકિંગ કે ઘર XYZ કરી શકે એ. પણ મને એવું વિચારો કે એનો સમય પાસ કરવા, નોકરીથી તો કંટાળી ગયા હોય ને, 58 વર્ષ સુધી આપણે નોકરી કરી તો પછી તો નોકરીનું નામ લેવું ના ગમે. તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરો. નિવૃત્ત થાવ ત્યારે તમે બેસી ના રહ્યો, કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ ગોતો કે જેનાથી તમે ખુશ બી રહ્યો. બીજું કે તમારા કદાચ એવું બને કે આ બધા જીવનની જંજાળમાં શોખને દબાવી દીધા હોય તો એ શોખને પૂરા કરવાનો આ ગોલ્ડન સમય છે. આ સમય ગોલ્ડન છે, હું એવું માનું છું અને અનુભવું છું. મને અત્યારે ગોલ્ડન સમય જ મારો લાગે છે કે હું એકદમ મસ્ત એન્જોય કરી રહી છું આ દિવસો. કારણ કે કોઈ જિમ્મેદારી નથી ને, ઘરની કોઈ જિમ્મેદારી નથી એટલી આવતી. હા, હેલ્પ કરીએ ને આપણે, ઘરના કામ કરીએ, થોડા ઘણા રસોઈ કરીએ, પણ ટોટલી જવાબદારી આપણા ઉપર નથી હોતી. હવે બાળકો બી લે ને જવાબદારી, બાળકો લે, એની વાઈફ હોય તો એ લે, આપણે રસોઈ કરી દઈએ, આપણે થોડી ઘણી હેલ્પ કરીએ, બાળકોને રાખીએ. પણ જે આપણા માથા પર જે બોજ કહેવાય એ તો અત્યારે નથી જ. એ હવે બાળકોની જિંદગી બાળકો જીવે, બરાબર ને? આપણે તો હવે નિવૃત્ત થયા અને એને હેલ્પ કરી રહ્યા છીએ. તો આ સમયને હું એવું માનું છું, હું અત્યારે હાલમાં એવું જીવું પણ છું. મને બધાનો સપોર્ટ છે, મારા બાળકોનો, મારા હસબન્ડનો, બધાના સપોર્ટ છે કે અત્યારે હું એમ થાય કે ખુલ્લા આકાશમાં મને ઉડવા છોડી દીધી છે એવી હું એન્જોય કરી રહી છું. મને બહુ સરસ મેકઅપનો શોખ, મને કપડાં પહેરવાનો, ફેશનનો શોખ, મને વિડીયો ને ફોટોગ્રાફીનો બહુ જ શોખ છે. તો હું મારા ફોટોગ્રાફી અલગ અલગ કપડામાં મસ્ત કરું, ફોટા પાડું, પછી હું વિડીયો બનાવ્યા કરું, ડાન્સ કરું. મને એન્જોય કરવા માટે કોઈ રોકતું નથી. તો મને એવું લાગે કે અત્યારે હું મારો આ ગોલ્ડન સમય છે, જે મારા શોખ નહોતી કરી શકી એ હું અત્યારે મારા શોખ પૂરા કરું છું. તો અત્યારે આ સમય કેમ જતો રહે છે એ મને ખબર જ નથી પડતી. એકદમ જલ્દી સમય જતો રહે છે. સવારના ઉઠ્યા તો રાત કેમ પડી ગઈ,
અને રાતના થાક લાગ્યો હોય તો એટલી સરસ ઊંઘ આવી જાય, પાછી સરસ સવાર પડે, પાછો દિવસ એવો ને એવો એક્ટિવ, ફૂલ એક્ટિવ. તો આ વસ્તુ બહેનો હોય કે ભાઈઓ હોય બધાના માટે છે કે નિવૃત્ત થયા પછી ખાઈને 2 કલાક ઊંઘી જવું, ફૂલ પેટ ખાઈ લેવું, આ બધું ના કરો. આ બધું નહીં. જમવાનું બી શરીરને જેટલી જરૂર છે એટલું જ જમો, જેટલી જરૂર, શરીરને ચાલવા માટે જેટલી જરૂર છે એટલું જમો. ઓવર જમીને આપણો ખોટું વેઇટ વધારવાનું કે પેટ વધી જાય કે કાંઈ પણ નુકસાન કરે કે કોલેસ્ટ્રોલ આવે, બીપી આવે, આ બધું ના થાય. તમે હેલ્થમાં એટલું ધ્યાન રાખો, જેટલું જરૂર છે એટલું તમે જમો. બીજું, જમ્યા પછી તમે 15 મિનિટ પાવર નેપ લઈ શકો, બરાબર. પણ તમે 2 કલાક ઊંઘી જાઓ, નિવૃત્ત છો એટલે ઊંઘી જવાનું, એ બધું ના કરો. રેગ્યુલર વોકિંગ કરવાનું, રેગ્યુલર ગમતી પ્રવૃત્તિ કરવાની, તો તમે બહુ ખુશ રહી શકશો અને ખુશી ખુશી સમય પૂરો થઈ જશે આપણો. તો આ વસ્તુ બહુ મહત્વની છે કે નિવૃત્તિને પ્રવૃત્તિમાં રાખવી. કેવું, તમારું શું કેવું છે? મારો વિચાર મેં દર્શાવ્યો. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરો ફ્રેન્ડ્સ.